जय मंगल भवन अमंगल हारे नमो दशरथ अजिर बिहारी श्री राम जय राम श्री राम जय राम बलिबांधत प्रभु बांधनी शोतन बरनिन जाए बलि मादेवी साधक दक्षिण धारी मंगल भवन अमंगल हारे नमो दशरथ अजिर बिहारी पहली चौपाई सुंदरकांड पाठ की शुरुआत થઈ છે રામજીની સેના હનુમાનજી મહારાજ જાંબુવંતજી અંગદ નીલ નલ સુગ્રીવ બધા આવ્યા છે અને સમુદ્રના કિનારે આવીને ઊભા છે અને સંશોધન થઈ ગયું છે કે સીતાજી ક્યાં છે સંપાતિ દ્વારા પણ હવે જાય કોણ એના માટેની અહીંયા ચર્ચા ચાલી રહી છે સુંદરકાંડની અહીંયાથી શરૂઆત થાય છે જો તમને મજા આવે તો મને કહેજો તો સમજાવતો જઈશ પછી તમે બધા મેં પહેલા કીધું એમ હાવ આમ બેસી રહીશું મને એવું લાગે કે કામ નથી તો પછી સુંદરકાંડની ચોપાઈ કન્ટિન્યુ ચાલુ રહેશે ઘણીવાર જે સંગીત પ્રેમી હોય ને એ લોકો એમ કે તમે આ વચ્ચે વચ્ચે બોલો ને એટલે બધું વિખાઈ જાય પણ એવું નથી મારો પ્રયાસ એવો છે કે સુંદરકાંડ લોકોને સમજાતો નથી ઘણાના પ્લેટમાં એવું જ હોય કે આમ સુંદરકાંડ છે એમાં કાંઈ સમજાય નહીં હું જાઉં પણ હું તમને બને ત્યાં સુધી જો તમારી ઈચ્છા હોય તો સમજાવતો જઈશ શૈલેષભાઈને એમણે વાત કરી હોય કે ન કરી હોય મને ખબર નહીં પણ બને ત્યાં સુધી તમારી ઈચ્છા હોય તો સમજાવતો જઈશ બરોબર જ્યાં જ્યાં સમય અનુકૂળ થાય હવે અહીંયા સુંદરકાંડ પાઠની શરૂઆત થાય છે સમુદ્રના કિનારે આજનું જ્યાં રામેશ્વર છે ત્યાં આવી અને આખી આ સેના ઊભી છે અને લંકા જવા માટે પ્રયાણ કરવાની તૈયારી કરે છે એવામાં પહેલી ચોપાઈ લખાણી બલિબાંધત પ્રભુ બાટેવું સોતન બરુડીને જાય ઉભય ધરી મહતીની સાત પ્રદિક્ષણ થાય આ ચોપાઈ પહેલી જાંબવંતજી મહારાજ બોલે છે અને એ કહે છે કે જ્યારે બલિને બાંધવાનો હતો ને ત્યારે મેં 2 ઘડીમાં 7 પ્રદિક્ષણા કરી લીધી હતી વામન અવતારે જ્યારે બલિરાજાનો થયો ત્યારે આટલી મારામાં શક્તિ હતી પણ આ સમયે હું ગરડો થઈ ગયો હતો આ સમયે હું લંકા સુધી ન પહોંચી હતું એટલે વિચાર કરે છે કે હવે મોકલવા કોને અંગદને કહે છે કે અંગદ તમે જાઓ પણ અંગદમાં તે જાંબવંતજી મહારાજને એમ કહે છે કે આ રૂપ કેમ થશે અંગદ જઈ શકશે કે નહીં એવામાં અંગદને કહે છે પણ અંગદ પછી સામેથી વળતો જવાબ આપે છે જાંબવંતજી મહારાજને કે આ કાર્ય હું ન કરી શકું એ કયા કારણથી વળતો જવાબ આપે છે આગળની ચોપાઈ અંગદ કહાઈ જાવ મે પારા આગળ કહે છે કે હું જાઉં તો ખરો પણ મને જરાક સંશય છે કેવો સંશય રામાયણમાં એવું બતાવવામાં આવ્યું છે કે અંગદ અને રાવણનો પુત્ર અક્ષય કુમાર બંને એક સાથે એક પાઠશાળામાં ભણતા બંને વચ્ચે બહુ તકરાર થતો એટલે એને એના ગુરુએ એવો વરદાન આપી દીધું એને એવો આશીર્વાદ આપી દીધો જે જરૂરી નહોતો એવો કે તું અત્યારે ભલે બહુ તોડફોડ કરતો તું ભલે અક્ષય કુમારને હેરાન કરે પણ તું જ્યારે લંકામાં જઈશ ને ત્યારે અક્ષય કુમાર તને મારી નાખશે આ વાતથી અંગદ છે એ ડરતા હતા એને કીધું કે હું જાઉં પણ મને જરાક સંશય છે સંશય શબ્દ ઉપરથી આપણા ઋષિ મુનિઓએ સંતોએ એવું પણ કીધું છે કે અંગદ સંસારી જીવ હતો એને એમ થયું કે હું સંસારી જીવ છું ત્યાં લંકા તો ભોગનગરી છે ત્યાં જાઓ અને ક્યાંક ભોગમાં ફસાઈ જાવ તો એટલે અંગદને સંશય છે કે આપણું કામ નહીં કે પાછા આવીએ કે બીજા વાનરોનો કહે છે કે તમે જાઓ ત્યારે બીજા કહે છે કે અમે જઈએ અને ક્યાંક સમુદ્રમાં અધવચ્ચે પડી જઈએ તો અમારો આ કામ નથી આ તો ભક્તિની તલાશ છે અને ભક્તિ કોણ કરી શકે હનુમાનજી મહારાજ જેવા વીર પુરુષ જ કરી શકે આગળ કહે છે અંગદજી જાંબવંતજીને કહે છે જાંબવંત કહ તુમ સબ લાયક કહે કે તમે લાયક છો તમે જાઓ ને ત્યારે જાંબવંતજી કહે છે કે હું ઘરડો થઈ ગયો છું હું કોઈ કાળે ત્યાં જઈ શકું એમ નથી પછી જાંબવંતજી કહે છે હનુમાનજી મહારાજને કહે રીસ પતિ સુન હનુમાના પવન તનય બલ પવન સમાના ઓ પવન જો કાજ કઠિન જગ માહે રામ કાજ લગી તમે અવતારા આ જ્યારે સંવાદ હાલી રહ્યો તો હનુમાનજી મહારાજ એક બાજુ મૌન બેઠા છે અને રામજીનું સ્મરણ કરે છે એવામાં જાંબવંતજીની નજર હનુમાનજી ઉપર ગઈ અને કીધું કે હે હનુમાન ઉભો થા બાપ રામ કાજ લગી તવ અવતારા ત્યાં તો સુનત હી ભય એવું પર્વતાકારા ખાલી એમ કીધું ને કે રામ કાર્ય માટે તમારો અવતાર થયો છે કે હનુમાનજી મહારાજનું શરીર પર્વતાકાર થઈ ગયું આગળ ચોપાઈ લખાણી સુનત હી ભય એવું પર્વતાકારા હનુમાનજી મહારાજને કીધું છે કે હે હનુમાન તમે બળમાં પવનની સમાન છો વેગ તમારો પવનની જેમ છે આ અતુલિત બલ ધામ છો આ કાર્ય તમારે કરવાનું છે જો આ શક્તિ હનુમાનજી મહારાજને યાદ અપાવવી પડે છે આપણે હનુમાનજી મહારાજના ચરણોમાં સાળંગપુર જઈને કંઈક સંકલ્પ કરીએ સાળંગપુર કષ્ટભંજન દેવ સાક્ષાત છે કારણ કે છતાંય જો સંકલ્પ કર્યા પછી ઘણા એવું હોય કે બધા કામ એક જગ્યાએ થઈ જાય એવું ન બને પણ એ સંકલ્પ કરવા છતાંય કાર્ય ન થતું હોય તો એનું કયું કારણ છે હનુમાનજી મહારાજ
જ્યારે બાલ્ય અવસ્થામાં હતા ત્યારે સૂર્યને ગ્રહી લીધું હતું. આ બધાને ખબર છે. એનું પરાક્રમ એવું હતું, ઋષિમુનિઓના યજ્ઞનો વિધ્વંસ કરી નાખતા હનુમાનજી મહારાજ. ત્યારે ઋષિમુનિઓ એવું શ્રાપ આપ્યું હતું કે તને આટલું તારા બળનું અભિમાન છે ને, જા આ બળ તને કોઈક યાદ કરાવશે ને તો જ તું આ કરી શકીશ કાર્ય. બાકી યાદ કરાવ્યા વગર તારાથી કાર્ય નહીં થાય. ત્યારે હનુમાનજી મહારાજને અહીંયા જાંબુવંતજી એની બળની યાદી કરાવશે. બુદ્ધિ વિવેક, કે આપ તો બુદ્ધિ અને વિવેકની ખાણ છો. બુદ્ધિ વિવેક બી ક્યાંક લીધા કે તમે તો બુદ્ધિ અને વિવેકની જ્ઞાનની ખાણ છો. આપ આ કાર્ય માટે અવશ્ય પ્રયાણ કરો. અને રામ કાર્ય માટે તો તમારો અવતાર થયો. આવું હનુમાનજી મહારાજને કીધું. હનુમાનજી મહારાજ પર્વતાકાર શરીર કરી અને ઉભા રહી ગયા છે. આગળ રામ કાજ લગી તવ અવતારા સુન કહી ભયો પર્વતાકાર કનક વરણ તન તેજ બિરાજા માનવ અપર કિરણ રાજા સિંહનાદ કરી બારહી બારા. દિલની નાદો જનની તારા હનુમાનજી મહારાજ જય શ્રી રામ કરી અને ઊભા થઈ ગયા છે અને કહે છે જાંબુવંતજીને કે બોલો કયું કાર્ય છે? તો કે તમારે સીતાજીની મૈયાની જે શોધ થઈ ગઈ છે, લંકામાં આપને જવાનું છે. થોડો ઈકો ઓછો કરો. હનુમાનજી મહારાજ કહે છે કે જાઓ, હું જાઉં છું લંકા સુધી, બસ મને આજ્ઞા કરો, મારે ત્યાં જઈને કરવાનું છે. હું આવું જાંબુવંતજીને કહે છે. અને આપણે પહેલા વડીલો પાસે કંઈક કાર્ય કરવું હોય ને તો વડીલો